નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે મેં તમને આગળ જે સંયોજિત ઘન પદાર્થના જે તમને માહિતી આપેલી હતી એવા દાખલા આજે આપણે ભણવાના છે. અને પહેલા કીધું તો આગળના વિડિયો લેક્ચરમાં કે આપણા ગણિતમાં ધોરણ 10 માં પૃષ્ઠફળમાં સંયોજિત ઘન પદાર્થના જ દાખલા છે. સંયોજિત ઘન પદાર્થના જે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડાણેલો હોય. જો આપણે મૂકી દો ક્રમમાં એક અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય એવું એક પાત્ર છે. જો તો એક પાત્ર કેવું છે તો હું કીધું એક અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું. જો તો અર્ધગોળક ઉપર પોલો નળાકાર બેસાડેલો હોય. અર્ધગોળક ઉપર આ નીચે અર્ધગોળક છે એની પર આ રીતે પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. જો કે પડે છે નીચે અર્ધગોળક છે એની પર પોલો નળાકાર. આ પોલો નળાકાર એટલે મેં તમને કીધું ખ્યાલ પડે ને. પોલો નળાકાર એટલે બે છેડેથી ખુલ્લો બંધ ન હોય તેવો પોલો નળાકાર એટલે ખબર પડે ને. દાખલા તરીકે પાણીના ભૂંગળું છે, આપણે ઘરે નાખેલું એક જગ્યાએ બીજી જગ્યાએ પાણી કાઢતા હોય એ કેવો નળાકાર કહેવાય? પોલો નળાકાર. બંને છેડેથી ખુલ્લો હોય. અહીં પોલો નળાકાર શબ્દ વાપરવાનો અર્થ શું થાય? બંને છેડેથી ખુલ્લો આવો નળાકાર છે. જો કીધું એક અર્ધગોળક ઉપર પોલો નળાકાર બેસાડેલું હોય તેવું પાત્ર છે. જો એટલે અર્ધગોળક છે એની પર પોલો નળાકાર એટલે કે બંને છેડેથી ખુલ્લો નળાકાર એની અર્ધગોળક ઉપર બેસાડેલું હોય. એ પહેલા એક અર્ધગોળક લીધું એની પર પોલો નળાકાર બેસાડી દીધો આ રીતે. બરાબર છે? એવું એક પાત્ર છે. અર્ધગોળકનો વ્યાસ આપી દીધો 14 સેન્ટીમીટર. હવે અર્ધગોળકનો વ્યાસ એટલે ખબર ને અહીંથી એટલું અંતર થાય, પણ આપણે અર્ધગોળકનો વ્યાસ જો 14 સેન્ટીમીટર હોય તો આપણે તો ત્રિજ્યાની જરૂર પડશે. તો ત્રિજ્યા કેટલી? તો r બરાબર જો અર્ધગોળકનો વ્યાસ આપ્યો 14 સેન્ટીમીટર, જેટલો અર્ધગોળકનો વ્યાસ હોય એટલો જ કોનો વ્યાસ થાય? આપણને ખબર છે એટલો જ આપણે નળાકારનો વ્યાસ થાય. કારણ કે અર્ધગોળક સાથે નળાકાર જોડેલો છે એટલે જેટલો અર્ધગોળકનો વ્યાસ થાય એટલો જ નળાકારનો વ્યાસ થાય. તો r બરાબર શું આવશે? d ના છેદમાં 2. તો અહીંયા વ્યાસ 14 એટલે કે 14 ના છેદમાં 2 એટલે કેટલા ભાઈ? 7 સેન્ટીમીટર. એટલે કે અર્ધગોળક છે એની ત્રિજ્યા વ્યાસ 14 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી? તો આપણે ખબર છે વ્યાસના છેદમાં 2, 14 ના છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર. પછી શું કીધું? અને વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર. જો અહીંયા આપણે નળાકારની ઊંચાઈ નથી આપી કે નથી, માત્ર આપણે અર્ધગોળાની ઊંચાઈ આપી. કોની ઊંચાઈ છે? જો વાસણની. વાસણ એટલે એવું વાસણ છે જેની નીચે અર્ધગોળક છે ઉપર નળાકાર છે એટલે આખા પાત્રની આપણે કુલ ઊંચાઈ આપી 13 સેન્ટીમીટર. અને તમે નામ આપી શકો h બરાબર 13 સેન્ટીમીટર અથવા તમે અહીંયા 13 લખી નાખો. બરાબર છે? 13 સેન્ટીમીટર વાસણની કુલ ઊંચાઈ આપી હતી આપણે 13 સેન્ટીમીટર. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. અંદરની સપાટીનું એટલે ટૂંકમાં એની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે વાસણ નળાકાર છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ખબર છે ને? કાલે આગળના વિડિયો લેક્ચરમાં જે આપણે ભણ્યા હતા, બરાબર છે? એ જ આપણે સૂત્ર લખવાનું થાય છે. વાસણની અંદરની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મેં તમને પહેલા કીધું જ્યારે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડેલો હશે અને એમાં પૃષ્ઠફળ શોધવાનું કે તો એના પૃષ્ઠફળનો સરવાળો નથી લેવાનો પણ એની વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો લેવાનો છે. જો તો પહેલા અહીં લખી નાખો. અહીં જો તો અહીંયા નળાકાર સાથે અર્ધગોળો જોડેલો છે એટલે નળાકારની ત્રિજ્યા કયો કે અર્ધગોળાની ત્રિજ્યા કયો બે સમાન થશે. એટલે અહીં કેટલો પડે? અહીં નળાકારની ત્રિજ્યા બરાબર અર્ધગોળાની ત્રિજ્યા r બરાબર શું આવશે? અહીં આપણે વ્યાસ આપી દીધો 14 સેન્ટીમીટર તો r બરાબર d ના છેદમાં 2 એટલે 14 ના છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર. 7
તમે નળાકારની ત્રિજ્યા કહો કે અર્ધગોળાની ત્રિજ્યા કહો ઈ 14/2 એટલે 7 સેન્ટીમીટર. પછી શું છે જો તો આપણને વાસણની કુલ ઊંચાઈ આપી દીધી. બરાબર છે, આપણે કુલ ઊંચાઈની જરૂર ન પડે પણ નળાકારની ઊંચાઈની જરૂર પડશે. તો આપણે કુલ ઊંચાઈના આધારે નળાકારની ઊંચાઈ મેળવશું. જો તો કારણ કે આપણે અર્ધગોળો છે ને એની ઊંચાઈ તો આપણે ખબર છે, અર્ધગોળાની ઊંચાઈ કેટલી હોય? ત્રિજ્યા જેટલી જ. આમ જ અર્ધગોળાના સૂત્રમાં r ની જરૂર પડે કારણ કે આખા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે ને 4πr². તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr². અર્ધગોળા માટે ત્રિજ્યાની જરૂર પડશે પણ નળાકારમાં ઊંચાઈની જરૂર પડશે. નળાકારની આપણે અહીંયા રકમમાં કઈ નળાકારની ઊંચાઈ આપી નથી. પાત્રની કુલ ઊંચાઈ આપી દીધી 13 સેન્ટીમીટર. કુલ ઊંચાઈ એટલે નળાકારની ઊંચાઈ વત્તા અર્ધગોળાની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ શોધી નાખો. નળાકારની ઊંચાઈ તો બોલો વિદ્યાર્થીમાં નળાકારની ઊંચાઈ એટલી ઊંચાઈ કેટલી આવશે? તો આપણે તરત ખબર પડે કે આપણે નળાકારની ઊંચાઈ એટલે એટલી ઊંચાઈ શોધવી હોય તો આપણે કુલ ઊંચાઈમાંથી કોની ઊંચાઈ બાદ કરવી પડે? તરત તમે કહેશો ભાઈ નળાકારની આપણે ઊંચાઈ શોધવી હોય તો આપણે અહીંયા પાત્રની કુલ ઊંચાઈમાંથી એટલી ઊંચાઈ બાદ કરવી પડે. એટલે કોની ઊંચાઈ? અર્ધગોળાની ઊંચાઈ. તો અર્ધગોળાની ઊંચાઈ ન હોય, અર્ધગોળા માટે શું હોય? મેં તમને કીધું 9મા ધોરણમાં યાદ રાખો. અર્ધગોળા માટે ત્રિજ્યા કયો કે ઊંચાઈ તો બે પોતે. જો અહીંથી એટલું માપે તે ત્રિજ્યા થાય અને અહીંથી એટલું માપે શું થાય? ત્રિજ્યા થાય. વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનો અંતર. તો નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઈનસ અર્ધગોળાની ત્રિજ્યા. જો તો નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઈનસ અર્ધગોળાની ત્રિજ્યા. કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર માઈનસ અર્ધગોળાની ત્રિજ્યા. અર્ધગોળાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર. એમાંથી બાદ કરી દો તો કેટલા આવશે? 6 સેન્ટીમીટર. તો આપણને અહીંયા 6 સેન્ટીમીટર શું મળી ગયું? નળાકારની ઊંચાઈ. બરાબર છે. હવે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર પ્રશ્નાચિહ્ન લખી નાખવાનું. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર પ્રશ્નાચિહ્ન. તો જો તો લખશું સીધું વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર શું આવશે? વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે એને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrs. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πrs વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર ને? વાસણની શું કીધું? અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે? 2πr². એક કામ કરો, અહીં આપણે કુલ ઊંચાઈને આપણે h વડે દર્શાવી ને તો અહીંયા નળાકારની ઊંચાઈને શેના વડે દર્શાવશું? h1 વડે. h1 વડે દર્શાવશું. વોટ અહીં h1 કારણ કે આપણે કુલ ઊંચાઈને આપણે h કીધું છે. બરાબર છે? અહીં બે ઊંચાઈની વાત કરીએ. પાત્રની એટલે કે વાસણની કુલ ઊંચાઈ અને નળાકારની ઊંચાઈને આપણે h1 નામ આપી દઈશું. બરાબર છે? એટલે અહીંયા h1 લઈ લીધું. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ એટલે મેં તમને કીધું હતું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. યાદ રાખજો વિદ્યાર્થી, એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડશે એટલે ક્યારેય એના કુલ પૃષ્ઠફળના સૂત્ર લઈશું નહીં. અને આ કેવું વાસણ છે તમને ખબર પડી? આપણો ગ્લાસ થઈ ગયો માની લો ને. ભલે આપણું ગ્લાસ જેવું ચિત્ર નથી પણ નળાકારની એક છેડે અર્ધગોળો જોડેલ છે. એક છેડો ઓટોમેટિક ઉપરનો છેડો કેવો માનવાનો? આપણે ખુલ્લો માનવાનો કારણ કે ઉપરના છેડા કઈ બંધ છે એવું કીધું નથી. હાલો હવે લઈ લો. આમાંથી કોમન જેટલા એટલા નીકળ લઈ લો. 2πr આમાંથી કોમન લઈ લો તો આ કેટલા વધ્યા? h1 વત્તા 2πr એટલે આ વધ્યા. એક આ જો તો પાછો ગુણાકાર કેટલો પડે? 2πr ગુણ્યા h1 એટલે 2πr h1 2πr ગુણ્યા r એટલે 2πr વર્ગ. હવે આમાં કિંમત મૂકી દો. 2 ગુણ્યા π ની કિંમત આપણને આપી નથી એટલે 22 સપ્તમો ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે જો તો 6. h1 એટલે કે નળાકારની ઊંચાઈ 6. ત્રિજ્યા 7 છે. 1 મિનિટ. આ r ત્રિજ્યા જોજો. ત્રિજ્યા અહીંયા નળાકારની ત્રિજ્યા કહો કે અહીં નળાકારની ત્રિજ્યા કહો કે અર્ધગોળાની ત્રિજ્યા 7 હશે
h1 ઊંચાઈ નળાકારની ઊંચાઈ 6 વત્તા r આ ત્રિજ્યા કોની છે પાછો ત્રિજ્યા અહીંયા 2 પાઈ r એટલે અર્ધગોળાની ત્રિજ્યા તો બેની ત્રિજ્યા તો સરખી છે 7 જો તો આ 7 7 જતા રહ્યા 22 નો કેટલા 44 44 ગુણ્યા 6 અને 7 નો સરવાળો 13 તેના પર ગુણાકાર કેટલો આવશે જો તો 44 ગુણ્યા 13 એટલે કેટલો આવશે 572 એકમ શું આવશે ક્ષેત્રફળનો સેન્ટીમીટરનો વર્ગ આવશે આપણે નીચે શું લખશું આમ શું કીધું તો આપણે જો તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ 572 સેન્ટીમીટર વર્ગ મળે આવડે વિદ્યાર્થી જો તો બહુ મજાના દાખલા છે તમને મજા આવશે તમને આનંદ થશે સર પૃષ્ઠફળ તમને બહુ મજા આવી અમને તો 9મા ધોરણ કરતા હેલું પણ એવું તમે કહેશો અહીંયા ટોટલી કેવા દાખલા છે મેં તમને પહેલા કીધું અહીં ટોટલી દાખલા સંયોજિત ઘન પદાર્થના છે સંયોજિત ઘન પદાર્થના છે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડાયેલો હોય અહીંયા નળાકાર સાથે અર્ધગોળ જોડાયેલો તો એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડેલો હોય તો ત્યારે વિદ્યાર્થી તમે એમ કહે છે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો તો પૃષ્ઠફળ શોધો ત્યારે શું કરવાનું એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડાયેલો હોય તો એક પદાર્થ સાથે ઘણી વખત બે પદાર્થ જોડાયેલા હોય ત્યારે એની વક્ર સપાટીના ક્ષેત્રફળોનો સરવાળો કરી નાખવાથી એનો આપણને કુલ ક્ષેત્રફળ મળે અથવા પૃષ્ઠફળ મળે ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ જુઓ તો વિદ્યાર્થીઓ આપણે સંયુક્ત ઘન પદાર્થના પૃષ્ઠફળ શોધવાના દાખલા ભણી રહ્યા છીએ પેલો દાખલો તમે ભણ્યા તમને ખૂબ મજા આવી હશે એવો જ એક આપણે બીજો દાખલો જો હું કહેવા માંગે જો તો દવાની એક કેપ્સ્યુલનો આકાર કેવો હોય આપણે ખબર છે દવાની કેપ્સ્યુલ હોય તો વચ્ચે નળાકાર હોય અને બે છેડે અર્ધગોળક લગાડેલા હોય એવો હોય તમે એકદમ નિરીક્ષણ કરજો ઘરે કેપ્સ્યુલ હોય તો જોઈ લેજો કે વચ્ચે નળાકાર હોય અને બે છેડે અર્ધગોળક લગાડેલો હોય તેવો હોય છે જો દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલો હોય તે રીતનો છે કેપ્સ્યુલ આમ આડી હોય છે ખરેખર છે ને ચોકડી વાળી કેપ્સ્યુલ નો અંદર આમ દોરી છે આ રીતે એક કેપ્સ્યુલ કેવું હોય તો કે નળાકાર હોય એના બંને છેડે અર્ધગોળક લગાડેલો હોય તે પાઠ્યપુસ્તકોમાં આ રીતની આકૃતિ દોરી છે પણ હું તમને છે ને ઊભો કેપ્સ્યુલ કેવી દોરું છું ઊભી ખરેખર કેપ્સ્યુલ આમ આડી જ હોય કેપ્સ્યુલ રીતે એ મૂકો તો ઊભી ન રહે પણ કેવી હોય તો આ રીતનું હોય નળાકાર હોય એના બંને છેડે અર્ધગોળક લગાડેલો હોય તેવી હોય પણ હું એને ઊભી આકૃતિ દોરું છું તો જો તો એક નળાકાર છે એના બંને છેડે અર્ધગોળક લગાડવા છે એક છેડે અર્ધગોળક લગાડ્યો બીજા છેડે અર્ધગોળક લગાડ્યો તો કેવી કેપ્સ્યુલ છે જો તો આવી કેપ્સ્યુલ છે જો આપણે કીધું દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલો હોય તે રીતનો છે કેપ્સ્યુલનો આકાર આવો છે ભાઈ નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાડેલો હોય જો અહીંયા એટલો નળાકાર એટલો છે એક છેડે અર્ધગોળક હોય તે ઉપરના ભાગમાં પણ અર્ધગોળક લગાડેલો પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે પણ મેં નથી દોરી કારણ કે આમાં પરીક્ષામાં આકૃતિ આપવી એ કઈ જરૂરી નથી પાઠ્યપુસ્તકમાં આ રીતે આકૃતિ આપી એક નળાકાર છે બંને છેડે અર્ધગોળક લગાડેલો હોય તે કેપ્સ્યુલ છે કારણ કે કેપ્સ્યુલ ત્રાસી હોય તે મૂકો તો ત્રાસી રહે એ ઊભી રહે નહીં પણ મેં તમને વધારે સમજણ પડે એ માટે આકૃતિ ઊભી દોરી છે તમે કદાચ એને આકૃતિ આમ ત્રાસી આડી દોરો તો પણ હાલશે હવે જો હું આ પૂછો તો કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર કેપ્સ્યુલ આડી છે ને એટલે લંબાઈ શબ્દ વાપરો આપણે ખબર છે કોઈ પણ વસ્તુ છે ને ઊભી હોય તો એની ઊંચાઈ કહેવાય પણ આમ આડી રાખો તો થાય એની લંબાઈ કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર એટલે આખા કેપ્સ્યુલની લંબાઈ એટલે h લઈ લો 14 મિલીમીટર આખા કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર એટલે કે એની લંબાઈ તો કે એની ઊંચાઈ તો 14 મિલીમીટર અને એનો વ્યાસ 5 મિલીમીટર વ્યાસ જોઈશું એનો વ્યાસ એટલે એની ત્રિજ્યા દોસ્તો કેટલું એનો વ્યાસ આપણે તો ત્રિજ્યાની જરૂર પડશે તો r બરાબર શું આવશે d ના છેદમાં 2 એનો વ્યાસ આપણે આપી દીધો તેનો વ્યાસ 5 મિલીમીટર તો આપણે તો અહીંયા ત્રિજ્યાની જરૂર પડશે તો r બરાબર d ના છેદમાં 2 એટલે 5 ના છેદમાં 2
મિલીમીટર. mm એટલે મિલીમીટર. તમે ગુજરાતીમાં પણ મીમી લખી શકો, બરાબર છે, પણ મેં અંગ્રેજીમાં ખ્યાલ પડે mm એટલે મેં mm લખ્યું. તો ખ્યાલ પડ્યો? એક કેપ્સ્યુલ છે. કેવી કેપ્સ્યુલ છે? જો આપણે રકમમાં કીધું છે કે જેના નળાકારના બંને છેડે અર્ધગોળક લગાડેલો હોય તેવી કેપ્સ્યુલ છે. દોરી આપણે એની આપણે કુલ લંબાઈ આપી દીધી 14 મિલીમીટર, એટલે કે કેપ્સ્યુલની ઊંચાઈ છે કુલ ઊંચાઈ 14 મિલીમીટર અને એનો વ્યાસ આપી દીધો 5 મિલીમીટર. એટલે ત્રિજ્યા કેટલી? તો આપણે ખબર છે તમે નળાકારની ત્રિજ્યા કહો કે અર્ધગોળાની ત્રિજ્યા કહો એ 5 મિલીમીટર ના છેદમાં 2, બરાબર છે, એની ત્રિજ્યા મળી છે વ્યાસ કરતા અડધી. તો અહીં તે લખી નાખો. તો અહીં નળાકારની ત્રિજ્યા જો તો નળાકારની ત્રિજ્યા કયો, બરાબર છે, કારણ કે નળાકારના બંને છેડે અર્ધગોળો જોડેલો છે એટલે નળાકારના છેડે અર્ધગોળો બરોબર બંધ બેસતો ગોઠવેલો હોય એટલે કે નળાકારની ત્રિજ્યા કયો, બરાબર ને? આને અર્ધગોળની ત્રિજ્યા કયો, અર્ધગોળાની ત્રિજ્યા કયો, બે સમાન જ થાય. અર્ધગોળાની ત્રિજ્યા r બરાબર d ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 5 ના છેદમાં 2 મિલીમીટર. તો નળાકારની ત્રિજ્યા કયો અથવા અર્ધગોળાની ત્રિજ્યા કયો, તો એનો વ્યાસ આપેલો તો 5 મિલીમીટર છે, ત્રિજ્યા 5 ના છેદમાં 2 મિલીમીટર. પછી આ કેપ્સ્યુલની લંબાઈ આપી દીધી 14 મિલીમીટર એટલે કેપ્સ્યુલની કુલ ઊંચાઈ મેં તમને કીધું પાઠ્યપુસ્તકમાં છે ને આડી કેપ્સ્યુલ આપેલી છે. મેં હમણાં પહેલા તમને આપી દોરી પ્રમાણે, પણ મેં સમજણ માટે ઊભી કેપ્સ્યુલને દોરી છે. એ કુલ લંબાઈ 14 મિલીમીટર. આપણે તો અહીંયા નળાકારની ઊંચાઈની જરૂર પડશે એટલું. તો નળાકારની ઊંચાઈને આપણે h1 નામ આપી દઈએ. તો નળાકારની ઊંચાઈ એટલે કેટલી? તો આપણને ખબર છે કુલ ઊંચાઈમાંથી જો નળાકારની ઊંચાઈ આપણે લઈએ, નળાકારની ઊંચાઈ કુલ ઊંચાઈને આપણે h નામ આપ્યું. તો નળાકારની ઊંચાઈ એટલે કુલ ઊંચાઈમાંથી એટલી ઊંચાઈ બાદ કરો અર્ધગોળાની ઊંચાઈ વત્તા ઉપરના અર્ધગોળાની ઊંચાઈ બાદ કરવી પડશે. ખ્યાલ પડ્યો? એટલે બે અર્ધગોળાની ઊંચાઈ બાદ કરવી પડે. આમ તો જો બે અર્ધગોળાની ઊંચાઈ છે ને, એક અર્ધગોળાની બીજા અર્ધગોળાની ઊંચાઈ, એક અર્ધગોળાની ઊંચાઈ કેટલી? હમણાં જ મેં તમને કીધું કે એક અર્ધગોળાની ઊંચાઈ કેટલી? તો કેટલી જો એક અર્ધગોળાની ઊંચાઈ એટલી. તો આ અર્ધગોળાની ઊંચાઈ એટલે શું છે? આપણે ખબર છે અર્ધગોળાની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી હોય અને એકેનો અર્ધગોળો ઉપરનો અર્ધગોળો બેની ઊંચાઈ ત્રિજ્યા વત્તા ત્રિજ્યા એટલે શું થઈ જાય? વ્યાસ. તમને ખબર તો આપણે આવા દાખલા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં પણ ભણ્યા હતા, તમને યાદ હોય કે ભાઈ વર્તુળની ઊંચાઈ કેટલી? તો કે એના વ્યાસ જેટલી. તો બે અર્ધગોળાની ઊંચાઈ બાદ કરી દો તો ત્રિજ્યા વત્તા ત્રિજ્યા એટલે વ્યાસ જેટલા બાદ કરો આપણે. વ્યાસ એનો 5 મિલીમીટર છે એટલે કુલ ઊંચાઈ 14 મિલીમીટર, એમાંથી વ્યાસ 5 મિલીમીટર બાદ કરી દો તો શું મળી જાય? 9 મિલીમીટર મળે. તો નળાકારની ઊંચાઈ એટલે જો તો પહેલા લખશું શબ્દમાં કુલ ઊંચાઈ માઈનસ 2 અર્ધગોળાની ત્રિજ્યા. જો તો થશે આપણે નળાકારની ઊંચાઈ h1 શોધવી હોય, તમારે આ નળાકારની ઊંચાઈ શોધવી હોય તો કુલ ઊંચાઈમાંથી કુલ ઊંચાઈ કેટલી છે? 14 મિલીમીટર. એમાંથી બે અર્ધગોળાની ત્રિજ્યા બાદ કરી દો. અર્ધગોળાની ત્રિજ્યા, અર્ધગોળાનો વ્યાસ આપણે 5 મિલીમીટર હતો, ત્રિજ્યા કેટલી? 5 ના છેદમાં 2. તો જો મેં તમને કીધું હતું કે તમારે નળાકારની ઊંચાઈ શોધવી હોય તો અહીં તમે મોઢે પણ શોધી શકવા જોઈએ કે ભાઈ નળાકારની ઊંચાઈ શોધવી તો હેઠે અર્ધગોળાની ત્રિજ્યા બાદ કરો, ઉપરના અર્ધગોળાની ત્રિજ્યા બાદ કરો એટલે બે અર્ધગોળાની ત્રિજ્યા બાદ કરો એટલે વ્યાસ જેટલા બાદ કરો. આપણે વ્યાસ 5 મિલીમીટર એટલે 5 14 માંથી બાદ કરજો. જો અહીંયા આ બે જતા રહેશે, આ મિલીમીટરમાં આવશે એટલે 14 મિલીમીટર માંથી 5 મિલીમીટર જાય તો કેટલા? 9 મિલીમીટર. એ આપણે શું મળી ગયું? નળાકારની ઊંચાઈ h1. જો અહીં સીધું લખી નાખું છું 9 મિલીમીટર. એ આપણે મોઢે પણ આવડી જાય કે ભાઈ નળાકારની ઊંચાઈ જોઈએ તો તમે મોઢે પણ શોધી શકો કે નીચેના અર્ધગોળાની ઊંચાઈ બાદ કરજો, ઉપરના અર્ધગોળાની ઊંચાઈ બાદ કરજો. અર્ધગોળો માટે આપણે ખબર છે એની ઊંચાઈ એટલે એની ત્રિજ્યા જેટલી, ઉપરના અર્ધગોળાની ઊંચાઈની ત્રિજ્યા જેટલી. બે અર્ધગોળા ભેગા કરો તો એની ઊંચાઈ કોના જેટલી થઈ જાય? વ્યાસ જેટલી થઈ જાય. એટલે અહીં નળાકારની ઊંચાઈ એટલે કુલ ઊંચાઈમાંથી
કેપ્સ્યુલની કુલ લંબાઈમાંથી જે ગોળો છે એનો વ્યાસ બાદ કરી દો, બરાબર છે, જે 5 બાદ કરી દીધા એટલે મળી ગયા 9 મિલીમીટર. હવે આપણે જો હું કીધું કેપ્સ્યુલનું પૃષ્ઠફળ, લખો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ, કેપ્સ્યુલનું જો છેલ્લે જે શોધવાનું હોય એને ઈ જ લખવાનું. અહીં કેપ્સ્યુલનું પૃષ્ઠફળ ઘણા વિદ્યાર્થીઓ એવું લખે કે નળાકારના બંને છેડે અર્ધગોળાથી બંધ હોય તેવા પદાર્થનું કુલ ક્ષેત્રફળ. શું લખે કે નળાકારના બંને છેડા અર્ધગોળાથી બંધ હોય તેવા પદાર્થનું કુલ પૃષ્ઠફળ અથવા તેવા પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ એ પણ લખી શકો. પણ એની કરતા આપણે જે શોધવાનું કીધું એ જ લખો. તો કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શું આવશે? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવશે? 2 પાઈ r h. પણ આપણે નળાકારની ઊંચાઈને શું લીધી? h1 વત્તા નળાકારના તળિયે અર્ધગોળો છે અને ઉપર અર્ધગોળો છે એટલે કેટલા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ? બે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 2 પાઈ r વર્ગ. ઘણા વિદ્યાર્થી કે સાહેબ મને આમાં આવું સૂત્ર લખવા જોઈએ કેવું? તો કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ જો ને મેં પહેલા નળાકારનું લઈ લીધું, પછી ઉપર અર્ધગોળો છે નીચે અર્ધગોળો છે એટલે 2 ગુણ્યા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જો તો 2 ગુણ્યા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 2 એટલે 4 પાઈ r. એટલે આપણે ખબર પડે કે અર્ધગોળનો અર્ધગોળ એટલે આખા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. જો તો આમાંથી જેટલા કોમન નીકળે એટલા લઈ લો. 2 પાઈ r આમાં 2 પાઈ r છે, 2 પાઈ r કોમન લઈ લો તો આ કેટલા વધ્યા? જો h1 એ 2 પાઈ લીધા એટલે વત્તા 2r 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r. જો તો ત્રિજ્યા કેટલી આવશે? તો 5/2 બરાબર છે. જો તો 2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા r. જો તો r કેટલી? અહીં ત્રિજ્યા 5/2. અહીં પોઈન્ટમાં નહીં ફેરવો, મેં તમને પહેલા કીધું કારણ કે પોઈન્ટમાં ફેરવશો તો પાછા અહીં પોઈન્ટ દૂર કરવા પડશે. તેમ નામ લખી દો 5/2. ઊંચાઈ h1 કોની ઊંચાઈ છે જોજો ખાસ ઉપર જોજો. કુલ ઊંચાઈ નો લેવાય જાય ક્યાંય પણ આપણે કુલ ઊંચાઈ ઘણા દાખલામાં આપણે કુલ ઊંચાઈ આપશે, ક્યાંય આપણે કુલ ઊંચાઈ વાપરવાની નહીં. આવી આપણે કુલ ઊંચાઈ આપી દે ને ઈ તો નળાકારની ઊંચાઈ શોધવા માટે અથવા ઘણી વખત શંકુ હોય તો એની ઊંચાઈ શોધવા માટે હોય. કુલ ઊંચાઈ નહીં વાપરે તો આપણે નળાકારની ઊંચાઈ કેટલી મળી છે? 9 મિલીમીટર વત્તા 2 ગુણ્યા ત્રિજ્યા આ કોની છે? જો અર્ધગોળાની ત્રિજ્યા કેટલી છે? જો 5/2. જો આપી દો સારું. અહીંયા 2 જતા રહેશે 22/5 110/7 બરાબર ને? જો તો 2 જતા રહે 22/5 110/7. અહીંયા 2 જતા રહેશે. અહીંયા 2 જતા રહે એટલે 9 ને 5 કેટલા? 14. કેમ 14 આવ્યા ખબર પડી? જો તો અહીંયા 2 જતા એટલે 22/5 110/7. અહીંયા 9 વત્તા 2 ગુણ્યા 5/2 કારણ કે 2 ગુણ્યા r ત્રિજ્યા 5/2 2 ગુણ્યા 5 2 જતા 9 ને 5 14. તો આપણે મળી ગયું 110/7 ગુણ્યા 14 સાદું રૂપ આપી દો તો કેટલા આવશે? 7 1 અને 7 2 110 2 કેટલા? 220 મિલીમીટર નો વર્ગ આવશે ને કારણ કે કુલ પૃષ્ઠફળ છે તો અહીં આપણે રકમમાં એકમ મિલીમીટરમાં આપ્યો છે તો એનો કુલ પૃષ્ઠફળ આવશે મિલીમીટરનો વર્ગ. જો તો વિદ્યાર્થી સંયોજિત ઘન પદાર્થનો આપણે બીજો દાખલો ભણ્યા. પહેલા દાખલામાં શું હતો વિદ્યાર્થી? તો આપણે ખબર છે પહેલા દાખલામાં નળાકારના એક છેડે અર્ધગોળો લગાડેલો હતો. તેનો આપણે કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું આપ્યું હતું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા નળાકારના બંને છેડે અર્ધગોળા લગાડેલા છે. તેનો કુલ પૃષ્ઠફળનું શું સૂત્ર વાપર્યું? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? જો તો આવો કોઈ પણ દાખલો હોય તો આપણને આવડવો જોઈએ. જો વિદ્યાર્થીઓ આપણે સંયોજિત ઘન પદાર્થનો ત્રીજો દાખલો ભણીએ. સંયોજિત ઘન પદાર્થ એટલે સમજો છો ને? પૃષ્ઠફળમાં સંયોજિત ઘન પદાર્થ એટલે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડેલો હોય. પહેલામાં આપણે
નળાકારના એક છેડે આપણને અર્ધગોળ લગાડેલો હોય તેવું એક પાત્ર હતું એટલે કે વાસણ હતું. બીજા દાખલામાં કેપ્સ્યુલ હતી. કેવી કેપ્સ્યુલ? તો કે નળાકારના બંને છેડે અર્ધગોળક લગાડેલો હોય તેવું. અહીંયા ત્રીજા દાખલામાં જો અર્ધગોળકની ઉપર શંકુ લગાડેલું હોય તેવું એક રમકડું છે. તો કેવું રમકડું છે? તો કે અર્ધગોળક ઉપર શંકુ લગાડેલો હોય તેવું. જો તો દોરો તો પહેલા હું શંકુ દોરીશ એટલે હેલું પડે. આ રીતે ઉપર શંકુ છે અને નીચે અર્ધગોળક લગાડેલો છે. જો તો બરાબર છે ને? જો અર્ધગોળકની ઉપર શંકુ લગાડેલો હોય તેવું રમકડું છે. કેવું રમકડું છે? તો કે અર્ધગોળકની ઉપર શંકુ લગાડેલું છે. ખ્યાલ પડે છે ને? જો તો એવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. બંનેની ત્રિજ્યા એટલે હું આપણને ખબર છે મેં તમને પહેલા કીધું જ્યારે સંયોજિત ઘન પદાર્થના એટલે કે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડેલો હોય ત્યારે અહીંયા આપણે આ દાખલામાં આપણે સ્પષ્ટતા કરી દીધી કે બંનેની ત્રિજ્યા એટલી છે 3.5 સેન્ટીમીટર. નહીતર આપણને ખબર છે સંયોજિત ઘન પદાર્થમાં એક પદાર્થ સાથે બીજો પદાર્થ બરાબર ફિટ કરેલો હોય ત્યારે બેની ત્રિજ્યા કેવી હોય? સમાન જ હોય. આપણને ખ્યાલ જ છે કે ભાઈ અર્ધગોળક સાથે શંકુ જોડેલો છે એટલે કે અર્ધગોળકની ત્રિજ્યા થાય આપણે લખીએ છીએ ને અહીં લીધો તો અહીં અર્ધગોળકની ત્રિજ્યા અહીં અર્ધગોળકની ત્રિજ્યા બરાબર કોની ત્રિજ્યા હશે? શંકુની ત્રિજ્યા r બરાબર અર્ધગોળકની ત્રિજ્યા કયો કે શંકુની ત્રિજ્યા કયો r બરાબર કેટલા? જો તો 3.5 સેન્ટીમીટર. તમારે એને પોઈન્ટમાં ફેરવો હોય તો આપણને ખબર છે 3.5 સેન્ટીમીટર એટલે કેટલા? તમારો પોઈન્ટ દૂર કરો તો 35 ના છેદમાં 10 લખી શકાય. 35 ના છેદમાં 10 તો 2 ને 5 વડે ભાગી શકાય. એકમનું 0 ને 5 છે એટલે તો ભાગો 2 ને 5 વડે તો શું આવશે? 5 સત્તા 35 અને 5 દુ 10 7 ના છેદમાં 2 સેન્ટીમીટર. આ પણ એની આપણે લખી શકાય. અને નીચે લીધો ઉપર પાછું નડશે. શેમાં નડશે? અહીંયા 35 ના છેદમાં 2 એટલે 7 ના છેદમાં 2 સેન્ટીમીટર. હાલો હવે જો તો બીજું આપ્યું રમકડાની કુલ ઊંચાઈ દીધી આપણે 15.5 સેન્ટીમીટર. કુલ ઊંચાઈ એટલે ખબર પડે ને? કુલ ઊંચાઈ એટલે h આપી દીધી આપણને 15.5 સેન્ટીમીટર. કુલ ઊંચાઈ એટલે આપણને ખબર છે ક્યાંથી ક્યાં સુધીની? અર્ધગોળક ઉપર શંકુ લગાડેલું હોય ઈ બંનેની કુલ ઊંચાઈ એટલે ખ્યાલ પડ્યો? કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર આપી દીધી. હવે તો આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. વિદ્યાર્થી જો રમકડામાં એક કુલ પૃષ્ઠફળ એટલે શું સૂત્ર આવશે જોઈ લો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. મેં તમને પહેલા કીધું ને એક વસ્તુ તમે કાયમ માટે ધ્યાન રાખો. અહીંયા આપણે સંયોજિત ઘન પદાર્થના દાખલામાં તમને કુલ પૃષ્ઠફળ જ કહેશે અથવા કુલ સપાટીનું ક્ષેત્રફળ કહેશે તો ક્યાંય તમારે પૃષ્ઠફળના સૂત્ર વાપરવાના નથી. કારણ કે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડેલો હોય અહીં શંકુ અર્ધગોળા સાથે શંકુ જોડેલો છે તો નો આવે શંકુના પૃષ્ઠફળનું સૂત્ર આવે કે નો આવે અર્ધગોળાના પૃષ્ઠફળનું સૂત્ર. બેની વક્ર સપાટીના ક્ષેત્રફળ નો સરવાળો કરવો પડે કારણ કે શંકુનું તળિયું ખુલ્લું હોય અને અર્ધગોળાનો ઉપરનો ભાગ ખુલ્લો તો જ બેને જોડી શકાય. નહીંતર તો શું થાય? વચ્ચે આડો આવી જાય. બરાબર છે? એટલે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડવો હોય તો બેના ટૂંકમાં એકનો તળિયું ન આવે એકનો શું ન આવે? મથાળું ન આવે એટલે બેના વક્ર સપાટીના ક્ષેત્રફળ દેવા પડે. હાલો તો આપણે બેની ત્રિજ્યા લખી નાખીએ. રમકડાની કુલ ઊંચાઈ આપી દીધી 15.5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો તરત આપણે ખબર પડે એમાં શું સૂત્ર આવશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં સૂત્ર શું આવશે? પાઈ r વત્તા 2 પાઈ r વર્ગ. અહીંયા પાઈ તો બરાબર છે ત્રિજ્યા l દીધી છે પણ l નથી આપ્યા તો l આપણે શોધવા પડશે. તો l શોધવા પહેલા આપણે શંકુની ઊંચાઈ શોધવી પડશે. તો લઈ લો શંકુની ઊંચાઈ. તો શંકુની
અહીંયા આપણે શંકુની ઊંચાઈ શોધવી હોય એટલે એટલો ભાગ જોયો. આ શંકુની ઊંચાઈ એટલે આપણે આ શંકુની ઊંચાઈ h1, શંકુની ઊંચાઈ h1 શોધવું હોય તો શું કરવું પડે કયો? તો આપણે ખબર છે કુલ ઊંચાઈ માંથી હું બાદ કરવું પડે કયો? તમારે શંકુની ઊંચાઈ કેટલી ઊંચાઈ શોધવી તો કુલ ઊંચાઈ 15.5 એમાંથી તમારે ઘણી ઊંચાઈ બાદ કરવી પડે. અર્ધગોળાની ઊંચાઈ પણ અર્ધગોળા માટે આપણે ઊંચાઈ નથી વાપરતા. હું વાપરી અર્ધગોળાની ત્રિજ્યા. કુલ ઊંચાઈ માઈનસ અર્ધગોળાની ત્રિજ્યા. અર્ધગોળા માટે આપણે એવો ઊંચાઈ શબ્દ વાપરતા નથી. કુલ ઊંચાઈ કેટલી જો તો 15.5 સેન્ટીમીટર માઈનસ અર્ધગોળાની ત્રિજ્યા. તો અર્ધગોળાની ત્રિજ્યા એટલી આપણને ખબર છે અર્ધગોળાની ત્રિજ્યા એટલી થાય અથવા એટલી પણ કહેવાય ને. અર્ધગોળાની ત્રિજ્યા ઈ જેની ઊંચાઈ એટલે કેટલી? 15.5 માંથી 3.5 બાદ કરી દો તો કેટલા આવશે જો તો 15.5 માંથી 3.5 જાય તો કેટલા? 12 સેન્ટીમીટર. આ 12 સેન્ટીમીટર શું મળી ગયું આપણને? આ જે શંકુ છે એની આપણને ઊંચાઈ મળી ગઈ 12 સેન્ટીમીટર. એની શંકુની ત્રિજ્યા અથવા નળાકાર શંકુની ત્રિજ્યા કે અર્ધગોળાની ત્રિજ્યા તો એ આપણે આપી દીધી 3.5 સેન્ટીમીટર અથવા એને તમે હું લઈ લ્યો 7/2 સેન્ટીમીટર કે 3.5 સેન્ટીમીટર કે બે અનુકૂળ થયો. અહીંથી બધું દૂધ પાડવું પડશે. ચાલ પડ્યો. હવે લઈ લો રમકડાનું પૃષ્ઠફળ. રમકડાનું પૃષ્ઠફળ બરાબર. આમ તો આપણને પહેલા ખબર પડી જવી જોઈએ કે રમકડાનું પૃષ્ઠફળમાં સૂત્ર શું છે? પાયર l વત્તા 2 પાયર y. તો આમાં l ઘટે છે તો આપણે l પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લેવા પડશે. મેં તમને કાલે જ કીધું તો શંકુમાં તમારે l શોધવા હોય l એટલે શંકુમાં ખબર છે ને l એટલે આ ત્રાંસી ઊંચાઈ આપણે શોધવી હોય તો ઊંચાઈનો વર્ગ વત્તા ત્રિજ્યાનો વર્ગ બરાબર l નો વર્ગ. તો શું આવશે જો તો l નો વર્ગ એટલે કે ત્રાંસી ઊંચાઈનો વર્ગ બરાબર h1 નો વર્ગ વત્તા r નો. કારણ કે અહીં આપણે શંકુની ઊંચાઈને નામ આપ્યું છે h1. જો અહીંયા નામ આપવું પડે શંકુની ઊંચાઈ એટલે ભૂલાઈ ગયું વાંધો નહીં લખી નાખું h1 બરાબર છે. શંકુની ઊંચાઈ માટે આપણે શું શબ્દ h1 કારણ કે જો કુલ ઊંચાઈને h નામ આપ્યું તો શંકુની ઊંચાઈને આપણે નામ આપી દીધું h1. હાલો તો h1 બરાબર શું આવશે? l વર્ગ બરાબર એટલે કે શંકુ માટે તિર્યક ઊંચાઈનો વર્ગ બરાબર શું આવશે? તો કે એની ઊંચાઈનો વર્ગ વત્તા ત્રિજ્યાનો વર્ગ. લઈ લો ઊંચાઈનો વર્ગ h1 નો વર્ગ એટલે કોનો વર્ગ આવશે? 12 નો વર્ગ વત્તા 3.5 લઈ લો એમાં 3.5 નો બરાબર ને. કારણ કે એની ત્રિજ્યા 7/2 કયો કે 3.5 કયો તો જો તો 12 નો વર્ગ કેટલો? 144 વત્તા 3.5 નો વર્ગ કેટલો આવે? તો તરત તમે કહેશો સર 3.5 નો 5 નો 25 ખબર છે ને મેં તમને એકમનો 5 હોય તો એનો વર્ગ કરતા શીખવાડતા 5 નો 25 આ 3 પછી કોણ આવશે? 4 તો 300 * 12 એટલે કે 12.25 આ બેનો સરવાળો લઈ લો તો કેટલા આવશે? 156.25. આ l વર્ગ બરાબર મળ્યા. તો l બરાબર કેટલા? તો તમે 25 નો જો આપણે જે દશકને એકમના અંકોથી બનતી સંખ્યા 25 હોય ને તેનું વર્ગમૂળ શોધતા મેં તમને શીખવાડ્યું યાદ હોય તો 25 નું વર્ગમૂળ 5. 156 કઈ બે ક્રમિક સંખ્યાના ગુણાકારથી બને છે? તો 12 અને 13 ના ગુણાકારથી બને છે. જોજો 12 નો 13 વડે ગુણાકાર કરશો અથવા તમે 156 ના નામના ભાગ પડી દેશો તોય તમને ખબર પડશે. તો 2 7 14 1 2 8 2 13 6 2 9 18 3 13 તો જો તો 3 2 6 6 2 12 156 છે ને જો દશકની એકમના અંકોથી બનતી સંખ્યા 25 હોય તેનું વર્ગમૂળ લેવાની રીત છે 25 નું વર્ગમૂળ 5. આગળની સંખ્યા જે છે કઈ બે ક્રમિક સંખ્યાના ગુણાકારથી બને છે? તો 156 ના ત્રણ ભાગ પાડ્યા તો 2 * 2 2 4 4 13 12 12 * 13 તો 12 અને 13 ના ગુણાકારથી બને. એમાં નાની સંખ્યા લઈ લો તો નાની સંખ્યા કોણ? 12. એટલે આનું આપણે તિર્યક ઊંચાઈ કેટલી મળી ગઈ તો 12.5 સેન્ટીમીટર મળી ગઈ. 12.5 સેન્ટીમીટર શું મળી ગયું આપણને? આ શંકુ છે એની તિર્યક ઊંચાઈ આપણને મળી ગઈ. કારણ કે યાદ રાખો વિદ્યાર્થી જ્યારે શંકુ આવશે ત્યારે l ની જરૂર પડશે તમારે. r અને l એટલે શંકુ હોય તો તમારે ફટાફટ વિચારી લેવું પડે કે ભાઈ એ શંકુની વાત છે
તો ત્રિજ્યા તો આપેલી છે બરાબર છે પણ L નથી આપેલો તો L આપણે શોધી લેવા પડે કદાચ અહીં કેમ ભૂલી જાવ તો તમારે સાઈડમાં પણ L શોધવા પડે પાયથાગોરસના પ્રમેય મુજબ ખબર છે ને શંકુમાં આ તિર્યક આ ઊંચાઈ છે ને શંકુમાં સીધી લંબ હોય ત્રિજ્યાને એટલે h નો વર્ગ વત્તા r નો વર્ગ બરાબર l નો વર્ગ અહીં ઊંચાઈને h1 નામ છે શંકુને એટલે 1 નો વર્ગ વત્તા r નો વર્ગ બરાબર l નો વર્ગ હાલો હવે લઈ લો સૂત્ર હું લખશું રમકડાનું કુલ પૃષ્ઠફળ તો લખો રમકડાનું કુલ પૃષ્ઠફળ રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે શું સૂત્ર આવશે જોવો તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બરાબર ને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાય l વત્તા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાની વક્ર સપાટીનું સૂત્ર શું આવશે 2 પાય r બરાબર ને જોવો તો કારણ કે રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે રમકડું કઈ રીતે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા એની સાથે અર્ધગોળો જોડેલો છે એટલે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આમાંથી પાય r કોમન લઈ લ્યો તો હું વધે જો તો અહીંયા વધ્યા l વત્તા અહીંયા પાય r લઈ લીધા એટલે વધ્યા 2r જો તો પાય r લઈ લીધા એટલે વધ્યા l અહીંયા પાય r લઈ લીધા એટલે વધ્યા 2r હાલો પાય ની કિંમત લઈ લો કેટલી 22 સપ્તમાંશ બરાબર છે r ત્રિજ્યા કેટલી છે જો તો 7/2 કૌંસમાં l એટલે જો કેટલા 12.5 પોઈન્ટમાં આવી ગયો 2 ગુણ્યા જો તો ત્રિજ્યા જોઈ લો કે 12.5 વત્તા 2 ગુણ્યા પાછા r ત્રિજ્યા જો 3.5 રાખો ખાતના શબ્દમાં 2 રાખો 3.5 રાખો 3.5 રાખો તોય વાંધો નહીં બરાબર છે તો કે 7 જતા રહ્યા 2 કેટલા આવશે 11 કૌંસમાં 12.5 અને 3.5 નું એટલે હાથ થઈ જાય 3.5 દુ 7 7 વત્તા 12.5 એટલે કેટલા થાય 19.5 11 નો 19.5 સાથે ગુણાકાર કરો તો આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ મળી જાય બોલો શું આવશે જવાબ 214.5 સેન્ટીમીટર નો વર્ગ 214.5 સેન્ટીમીટર નો વર્ગ આ આપણે શું મળ્યું રમકડાનું કુલ પૃષ્ઠફળ જો તો વિદ્યાર્થીઓ ખ્યાલ પડે છે જોઈ લો તો આપણે પૃષ્ઠફળમાં મેં તમને પહેલા કીધું અને આગળના વિડિયો લેક્ચરમાં મેં તમને અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજાવ્યા હતા ભાઈ કાં તો નળાકાર સાથે તમને એક છેડે અર્ધગોળો છે નળાકારના બંને છેડે અર્ધગોળો છે નળાકારના બંને છેડે શંકુ છે કાં નળાકારના એક છેડે શંકુ ને એક છેડે અર્ધગોળો છે કાં શંકુ ને એક છેડે અર્ધગોળો છે તો એવા આપણે આજના વિડિયો લેક્ચરમાં સંયોજિત ઘન પદાર્થના પૃષ્ઠફળ શોધવાના 3 દાખલા ભણ્યા સંયોજિત ઘન પદાર્થ એટલે સમજણ પડી ને એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડેલો હોય તો એક પદાર્થ સાથે બે પદાર્થ જોડેલા હોય એવા પદાર્થનું આપણે પૃષ્ઠફળ કે એટલે આપણે વિદ્યાર્થી એના પૃષ્ઠફળનો સરવાળો નહીં કરવાનો યાદ રાખવાનો ખ્યાલ પડ્યો ને એના શું કરશું આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળોનો સરવાળો કરશું એટલે કારણ કે પૃષ્ઠફળ શબ્દ શું કરવા ખબર છે કારણ કે એક પદાર્થ સાથે બીજો પદાર્થ જોડશું એટલે એ ઘન પદાર્થ કેવો થઈ જાય બંધ થઈ જાય એટલા માટે એમાં તમે પૃષ્ઠફળનું શબ્દ વાપરો અથવા તમને કુલ ક્ષેત્રફળ શોધવાનું કે તો આ રીતે વિદ્યાર્થી કોઈ પણ દાખલો હોય તો આપણે આવો જોઈએ વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં આકૃતિ દોરવાનો અડધો માર્ક છે એટલે આકૃતિ ભલે તમે બહુ ડિઝાઇન નહીં કરો પણ આકૃતિ વ્યવસ્થિત દોરવાની પછી અહીં કરી લખવાનો અડધો માર્ક છે આ રીતે નળાકારની ઊંચાઈ અથવા શંકુની ઊંચાઈ શોધવાની હોય એનો અડધો માર્ક છે બરાબર છે વધારાનો આવું L શોધવાનો હોય તેનો અડધો માર્ક હોય પછી સૂત્ર લખવાનો અડધો માર્ક એ રીતે 3 માર્કનો કે 4 માર્કનો દાખલો આમાંથી મેં તમને કીધું કે એક દાખલો 3 માર્કનો એક દાખલો 4 માર્કનો એક 1 માર્કનો પ્રશ્ન એટલે આ દાખલો 3 માર્કનો પૂછી શકે 4 માર્કનો પૂછી શકે તો પ્રત્યેક જગ્યાએ અડધો માર્ક આકૃતિનો અડધો માર્ક એન્ગલ લખવાનો અડધો માર્ક આવી ઊંચાઈ આપણે શંકુની કે નળાકારની શોધવાનો એનો અડધો માર્ક L શોધવાનો અડધો માર્ક સૂત્રનો અડધો માર્ક કિંમત લખીને કિંમત મૂકવાનો અને સાદુરૂપ આપવાનો અને અડધો માર્ક છેલ્લે આમ કરીને જવાબ લખવાનો એટલે આ રીતે અડધો અડધો માર્કમાં વિભાજન હોય એટલે આમાં બધી જ બાબતો તમારે વ્યવસ્થિત લખવી પડશે ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સંયોજિત ઘન પદાર્થના
પૃષ્ઠફળ શોધવાના દાખલા ભણ્યા. હવે આમાં તમને ગમે તે દાખલો આપે પૃષ્ઠફળમાં તો હવે તમને આવડવો જોઈએ. હું તમને આજના વિડિયો લેક્ચરને આધારે 2 કે 3 દાખલા હોમવર્કમાં આપું છું. એ તમારે આજના જે આજના વિડિયો લેક્ચરમાં ભણ્યા એ રીતના છે એ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને જાતે કરવાના રહેશે.